તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 ની અંદર 1.1 સ્વાધ્યાય તેની અંદર દાખલા નંબર 1 ખાલી જગ્યા પૂરો. તો આપણને ખાલી જગ્યા આપેલી છે. તો આપણને પહેલી ખાલી જગ્યામાં શું આપેલું છે કે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. તો આપણને 1 લાખ, તો 1 લાખ લખવા હોય તો આપણે કઈ રીતના લખીશું? તો એક કેટલા જીરો આવશે 1 લાખ ની અંદર? તો કે 5 જીરો આવશે. 5 એકમ, દશક, સો, હજાર અને એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. તો 1 લાખ થઈ ગયા. તો આપણે શું કીધું છે? ખાલી જગ્યા 10,000. તો 10,000 ની પાછળ એટલે કે 1 ની પાછળ કેટલા મીંડા આવે 10,000 ની અંદર? તો કે 4 મીંડા આવે. તો 4 મીંડા. તો બાકીના કેટલા વધ્યા? 10. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 10. હવે 1 મિલિયન, તો આપણને મિલિયન લખવા હોય તો આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે 3 0 અલ્પવિરામ, ફરીથી 3 0 અલ્પવિરામ અને 1 મિલિયન કીધા છે તો પછી 1 આવશે. તો 1 મિલિયન થઈ જશે. હવે 100,000 કીધા છે આપણને. 100,000 એટલે આવી રીતના 100,000, 1 2 ને 3. આ 100 અને 1000 એટલે કેટલા જીરો આવશે? 5. તો આપણે 5 જીરો કાઢી નાખીએ. કેટલા વધે છે? 10. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 10, 100, 1000. હવે એવી રીતના જોઈએ 1 કરોડ. 1 કરોડ તો કેટલા મીંડા આવે? તો આપણે જોઈએ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો 1 કરોડ. હવે આપણને અહીંયા શું કીધું છે? 10 લાખ. 10 લાખ તો લાખ હોય તો 5 મીંડા હોય. તો 5 મીંડા, પણ આપણને 10 લાખ કીધું છે. 10 લાખ કીધું હોય તો 1 મીંડું વધારે આવે. 10 લાખ. તો આપણો જવાબ શું આવશે? બાકીના વધે 10. તો અહીંયા પણ આવશે 10 આવશે. હવે ડી ની અંદર શું કીધું છે? તો કે 1 કરોડ. તો આપણે 1 કરોડ લખી દઈએ. તો 1 કરોડ, 1 ની પાછળ 7 મીંડા આવશે. મિલિયન. તો મિલિયન હોય તો મિલિયન એટલે કેટલા? તો કે 3 અને 3. સોરી, તો અહીંયા કેટલા આવશે? 1 મિલિયન કીધું છે તો બાકીના કેટલા વધ્યા? 10. એટલે કે મિલિયન હોય તો મિલિયન ની પાછળ 6 મીંડા આવે. તો આપણને બાકીના કેટલા વધ્યા? 10 મિલિયન. 1 કરોડ એટલે 10 મિલિયન. અહીંયા આપણે બીજી ઈ ની અંદર જોઈએ તો કે 1 મિલિયન. 1 મિલિયન લખવો હોય તો 3 0 અલ્પવિરામ, ફરીથી 3 0 અને અલ્પવિરામ, પછી 1 એટલે કે 1 મિલિયન થશે. તો 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. લાખની પાછળ કેટલા મીંડા? 1 ની પાછળ 5 મીંડા. તો જવાબની અંદર શું આવશે? 10. તો અહીંયા પણ આવશે 10.